વિદ્યુતનો આપણે વિગતે અભ્યાસ કરીએ. સૌપ્રથમ એમાં એક દાખલો છે. આપણે જે અવરોધોનું શ્રેણી જોડાણ છે, સમાંતર જોડાણ એ આપણે ભણી ગયા. હવે એના ઉપરથી વ્યવહારમાં આપણે દાખલા કેવી રીતે ઉપયોગમાં લઈ શકીએ એના માટેનું એક એક્ઝામ્પલ જોઈએ. આપણી પાસે એક્ઝામ્પલ છે, રકમ આપણે જોઈએ. બરાબર, 100 ઓહમનો વિદ્યુત બલ્બ છે મારી પાસે. બીજું 50 ઓહમનો અવરોધ વાળું ટોસ્ટર છે અને 500 ઓહમના અવરોધ વાળું વોટર ફિલ્ટર છે. ત્રણ અવરોધ છે, તેને 220 વોલ્ટના પ્રાપ્તિસ્થાન સાથે સમાંતરમાં જોડેલ છે. એટલે કે ત્રણ અવરોધ છે મારી પાસે. બરાબર, આકૃતિ આપણે પરિબળની દોરીએ. આ ત્રણેય અવરોધ છે. આ એક, આ બીજો અવરોધ અને આ ત્રીજો અવરોધ છે મારી પાસે. બરાબર છે. ચાલો, આ ત્રણેય અવરોધને મારે કેટલા 220 વોલ્ટના પ્રાપ્તિસ્થાન એટલે કે મારે વોલ્ટેજ કેટલા પૂરા પાડવાના છે? 220. આ 220 વોલ્ટેજ ને પૂરા પાડ્યા. બરાબર, R1 અને R1 થયો અને R2 થયો અને આને R3 થયો. R1 મારી પાસે કેટલો ઓહમ છે? તો કે 100 ઓહમ. પછી R2 અવરોધ મારી પાસે કેટલા છે? તો કે 50 ઓહમ. અને R3 એટલે કે 500 ઓહમ છે મારી પાસે. બરાબર છે. R3 બરાબર 500 ઓહમ છે. ત્રણ અવરોધ છે અને ત્રણેય અવરોધને સમાંતર અહીંયા પણ લખી નાખીએ. R1 બરાબર 100 ઓહમ, R2 બરાબર 50 ઓહમ અને R3 બરાબર કેટલા છે? તો કે 500 ઓહમ છે. અને વોલ્ટેજ કેટલા આપ્યા છે આપણને? 220 વોલ્ટ. બરાબર, આટલું આપણને કહી દીધું. હવે આગળ જો તે જ પ્રાપ્તિસ્થાન સાથે વિદ્યુત ઇસ્ત્રીને જોડવામાં આવે તો ત્રણેય સાધનો દ્વારા જે ખેંચાય છે પ્રવાહ, બરાબર, આ ત્રણેય સાધનો દ્વારા જે પ્રવાહ ખેંચાતો હોય, ધારો કે આ જેટલો પ્રવાહ ખેંચાય છે તો એટલો જ પ્રવાહ એ વિદ્યુત ઇસ્ત્રી છે ખેંચે છે. તો વિદ્યુત ઇસ્ત્રીનો અવરોધ કેટલો હશે તથા તેમાંથી કેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હશે? તો સૌપ્રથમ આપણને ત્રણ અવરોધ આપ્યા છે. આ ત્રણેય અવરોધને સમાંતર જોડાણ આપ્યું છે. તો એનો સમતુલ્ય અવરોધ કેટલો થાય અને તેમાંથી કેટલો પ્રવાહ પસાર થાય છે એ આપણે જોઈએ. તો સૌપ્રથમ તેનો સમતુલ્ય અવરોધનું સૂત્ર મારી પાસે છે 1/Rp બરાબર 1/R1 1/R2 1/R3. આપણને રકમમાં ત્રણ અવરોધ આપ્યા છે એટલે કે આપણે સૂત્ર પણ ત્રણ અવરોધ સુધી લઈશું. ઓકે, હાલો કિંમત મૂકતા જાઓ. 1/R1 મારી પાસે કેટલા છે? તો કે 100 ઓહમ. જો આ ધ્યાન રાખજો, પછી ખ્યાલ નહીં આવે. એના પછી R2 બરાબર કેટલા છે મારી પાસે? તો કે 50 ઓહમ. સૂત્ર યાદ હશે ને તો સરળતાથી આ દાખલો આપણે ગણી શકશું. એના પછી R3 બરાબર મારી પાસે કેટલા છે? તો કે 500 ઓહમ છે. ચાલો હાલો લસાઅ લઈએ. બરાબર, છેદમાં આપણે 500 લેવા છે. બરાબર, તો અહીંયા મારે કેટલા વડે ગુણવા પડે અંશમાં? તો કે 5 વડે ગુણી નાખું. સરસ. હાલો એના પછી અહીંયા તો કે 10 10 5 500. ઓકે, 10 અને અહીંયા તો કે 1 વડે ગુણવા પડે. તો કે 10 ને 5 15 15 ને 16 એટલે કે 16 ના છેદમાં 500 મળ્યા. પણ 16 ના છેદમાં 500 મળ્યા એ 1 ના છેદમાં Rp છે. આપણને Rp જોઈએ તો એનો વ્યસ્ત કરવો પડે. ઓકે, Rp ને આપણે વ્યસ્ત કરી નાખી તો 500 ના છેદમાં મને 16 મળે. તો કે હાલો છેદ ઉડે છે તો કે હા આપણે છેદ ઉડાડી શકીએ. ચોકે ચોકે થાંભલા ને 16 એના પછી 500 125 ગુણ્યા 4 એટલે 4 4 દૂર થઈ ગયા. તો આપણને કેટલા મળ્યા? 125 ના છેદમાં 4. રેડી? ઓકે, 125 ના છેદમાં 4 એટલે હવે 125 ના એવા 4 ભાગ કરો તો કેટલા મળે? 125 ના એવા 4 ભાગ કરો. બરાબર, આ જવાબ તમારે જાતે મેળવવાનો છે. ઓકે, આપણને જે મળે એને છેલ્લે ઓહમ અવરોધ તમે લગાડી દેજો. બીજું, હવે આપણને અવરોધ મળી ગયો. હવે અવરોધ ઉપરથી આપણે એનો પ્રવાહ મેળવવાનો છે. ઓકે, અવરોધ ઉપરથી આપણે પ્રવાહ મેળવવો હોય તો ઓહમનું સૂત્ર યાદ કરો. શું છે મારી પાસે? તો V બરાબર I R. મારે વિદ્યુત પ્રવાહ જોઈએ છે તો ભાઈ વિદ્યુત પ્રવાહને
એ અવરોધ તમારે મૂકી દેવાનો છે અને પછી અહીંયા જે જવાબ આવે એ જવાબ તમારે મેળવવાનો છે. તો આ તો આપણે ત્રણેય અવરોધને સમતુલ્ય જોડાણ આપ્યું અને તેમાંથી વહેતો પ્રવાહ મેળવ્યો. પણ આપણો જવાબ હજી બાકી છે. આપણો જવાબ શું છે કે જો વિદ્યુત સ્થિતિને આટલા જ પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવે તો જે અગાઉ આ ત્રણેય સાધનો દ્વારા જે પ્રવાહ ખેંચાય છે ને એટલો જ પ્રવાહ આ વિદ્યુત સ્થિતિ છે ખેંચી લે છે. એનો મતલબ એમ થાય કે આ ત્રણેયનો સમતુલ્ય જે અવરોધ આપણને મળતો હતો ને, ત્રણેયનો સમતુલ્ય અવરોધ એટલે કોણ? તો કે Rp. તો Rp જેટલો અવરોધ છે એટલો જ ખાલી આ વિદ્યુત સ્થિતિનો હશે. એટલે તમે એવી રીતે લખી શકો કે વિદ્યુત ઇસ્ત્રીને 220 વોલ્ટના પ્રાપ્તિ સ્થાન સાથે જોડતા તેમાંથી I જેટલો પ્રવાહ, I એટલે જે તમને અહીંયા મળે બરાબર એ મૂકવાના છે. I જેટલો પ્રવાહ પસાર થાય છે અને તેનો અવરોધ કેટલો હશે? તો તેનો સમતુલ્ય અવરોધ Rp જેટલો હશે. વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ આપણે બીજું એક્ઝામ્પલ છે. શું છે એની રકમ? 20 ઓહમ નો અવરોધ ધરાવતો એક વિદ્યુત બલ્બ છે. આપણી પાસે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક 20 ઓહમ નો અવરોધ ધરાવતો એક વિદ્યુત બલ્બ છે. તેની સાથે 4 ઓહમ અવરોધ ધરાવતો એક વાહકતા છે. એટલે કે વાહકતા છે એનો અવરોધ છે 4 ઓહમ. આ બંનેને 6 વોલ્ટની બેટરી સાથે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોડેલ છે. બરાબર? એટલે કે આપણે જોઈ શકાય બરાબર બલ્બ છે અને વાહકતા છે. વાહકતા 4 ઓહમ ધરાવે જ્યારે બલ્બ છે એનો અવરોધ છે 20 ઓહમ અને બંને કેવા છે? તો શ્રેણી જોડાણ છે. તો આવો આપણને એટલી તો ખબર પડી ગઈ કે આ જોડાણ કેવું છે? શ્રેણી જોડાણ. રેડી? ઓકે. આકૃતિમાં જોઈને ખ્યાલ આવી જાય. અને 6 વોલ્ટની બેટરી સાથે જોડેલ છે. ઓકે. હવે શું પૂછ્યું એટલે આપણે રકમમાંથી શું મેળવવાનું છે એ જોઈએ. ઓકે. પહેલું છે પરિપથનો કુલ અવરોધ. બે અવરોધ જોડેલા છે તો પરિપથનો કુલ અવરોધ એટલે કે સમતુલ્ય અવરોધ મેળવવાનો છે. તો સમતુલ્ય અવરોધ મેળવવા માટે શ્રેણી જોડાણ એનું સમતુલ્ય અવરોધનું સૂત્ર યાદ કરો. Rs બરાબર R1 R2 કમ્પ્લીટ. 4 ઓહમ છે વાહકતાને આપણે R1 અવરોધ કહીએ જ્યારે બલ્બને આપણે R2 અવરોધ કહીએ. બંનેને શ્રેણીમાં જોડવા. ચાલો R1 બરાબર મારી પાસે કેટલા? 4 ઓહમ. R2 બરાબર કેટલા છે? 20 ઓહમ. તો ટોટલ આપણને સમતુલ્ય અવરોધ કેટલો મળ્યો? તો કે 24 ઓહમ મળ્યો. બરાબર? ચાલો પહેલાનો જવાબ કમ્પ્લીટ. ઓકે. બીજું શું પૂછ્યું? પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ એટલે કે પરિપથમાં જો I જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે એ તો મને ખબર છે પણ એનું મૂલ્ય કેટલું છે બરાબર એ મેળવવાનું છે. તો ઓહમના નિયમનું સૂત્ર આપણને જો યાદ હોય તો આપણે આરામથી એ પ્રવાહ મેળવી શકીએ. તો ઓહમના નિયમ મુજબ આપણી પાસે એનું સૂત્ર છે V બરાબર IR. રેડી? એક જ સૂત્ર યાદ રાખવાનું. પછી તમારે જે રકમમાં માંગ્યું હોય એને તમારે કરતા બનાવી દેવાનું. ઓકે. આપણને પરિપથમાં વહેતો વિદ્યુત પ્રવાહ I એ પૂછ્યો તો I ને આપણે કરતા બનાવીએ. I ને કરતા બનાવીએ તો R એની સાથે ગુણાકારમાં છે. બરાબર ની સામે જાય એટલે R V ના છેદમાં આવે. એટલે V બરાબર I બરાબર V ના છેદમાં R આપણને મળે. ઓકે. V એટલે કે વોલ્ટેજ આપણે કેટલા આપ્યા છે? 6 વોલ્ટની બેટરી આપી છે. ઓકે. 6 વોલ્ટ લખી નાખો. અને એના પછી R મારી પાસે કેટલા છે? સમતુલ્ય અવરોધ મૂકવાના છે. કેટલા છે? તો કે 24 છે. તો 6 ભાગ્યા 24 કરો એટલે 0.25 જેટલો જવાબ મળે. વિદ્યુત પ્રવાહ છે તો એકમ આપણે એમ્પિયર લખશું. બરાબર? ખાલી 0.25 નો લખાય. એકમ લખવો પડે. ઓકે. બે વસ્તુ આપણને મળી ગઈ છે. ત્રીજું શું માંગ્યું છે કે વિદ્યુત બલ્બના છેડા તથા વાહકના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે મેળવવાનો છે. કેની વચ્ચેનો તફાવત? તો આકૃતિમાં જુઓ. અવરોધ એટલે કે આ વાહકના બે છેડા, ધારો કે વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધારો કે V1 જેટલો છે. બરાબર? અને બલ્બના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધારો કે V2 જેટલો છે.
યાદ કરજો શ્રેણી જોડાણમાં હંમેશા વિચિત્ર સમાન હોય, પરંતુ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે એ દરેક અવરોધ ઉપર આધાર રાખે. અવરોધ જો મોટો હોય તો વિદ્યુત સ્થિતિમાનની વહેંચણી, વોલ્ટેજની વહેંચણી વધારે. ઓકે, આ બેમાંથી આપણે બંનેમાંથી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત મેળવવાનો છે. ઓકે, અહીંયા જો V1 અને R1 એટલે કે ઓહમનો નિયમ લાગુ પાડશો તમે, બરાબર, તો V બરાબર I R છે આપણી પાસે, બરાબર. અવરોધ આપણને ખબર છે, અહીંયા R1 વાત કરીએ, કારણ કે સૌપ્રથમ આપણે વાહક ના છેડા વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ, બરાબર, મેળવીએ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. તો V બરાબર IR. ઓકે, V બરાબર IR. તો I બરાબર મારી પાસે કેટલા છે? તો કે 0.25 છે, બરાબર. ઓકે, કમ્પ્લીટ. R1 બરાબર મારી પાસે કેટલા છે? અત્યારે પહેલા કોની વાત કરી? વાહકના બે છેડા વચ્ચેનો. તો વાહક પાસે અવરોધ કેટલો છે? 4 ઓહમ. 0.25 પોઈન્ટ દૂર કરીએ તો 25 ના છેદમાં 100. સરસ. હવે અહીંયા 4 25 ચોક 4 અને 4 અને પછી બંને દૂર થઈ ગઈ તો કાઈ ન હોય તો 1 હોય, એટલે કે વોલ્ટેજ આપણને 1 વોલ્ટ મળ્યો, બરાબર. વોલ્ટની સંજ્ઞા પણ V છે અને વિદ્યુત સ્થિતિમાન, બરાબર, વોલ્ટેજની સંજ્ઞા પણ V છે, એટલે કે અહીંયા વાહકના બે છેડા વચ્ચે 1 વોલ્ટ જેટલો વહેંચણી થાય. એના પછી V બરાબર IR2, એટલે કે બલ્બ ના બે છેડા વચ્ચે વોલ્ટેજની વહેંચણી કરવાની છે, એટલે કે બલ્બના છેડા વચ્ચે પોટેન્શિયલ ડિફરન્સ. ઓકે, I બરાબર કેટલો છે? 0.25. R2 બરાબર મારી પાસે કેટલા છે? તો કે 20 ઓહમ. ચાલો 0.25 છે, પોઈન્ટ દૂર કરો તો 25 ના છેદમાં 100. ઓકે, ગુણ્યા 20, 0 0 દૂર થઈ જાય. 25 દૂર 50 છેદમાં 10 હતા, 0 0 દૂર થઈ જાય તો કે 5 વોલ્ટ મળે આપણને, બરાબર. એટલે કે આપણને છેલ્લો જવાબ મળ્યો કે વાહકના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ 1 વોલ્ટ તથા બલ્બના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ 5 વોલ્ટ એટલાની વહેંચણી થાય. આપણી પાસે બીજો નાનકડો દાખલો છે. શું કે રકમ? તો કે આ અવરોધ ધરાવતા તારના 5 સમાન ટુકડા કરવામાં આવે છે. તો આ ટુકડાઓને સમાંતર જોડવામાં આવે તો જોડાણનો પરિણામી અવરોધ ધારો કે RS હોય તો R ના છેદમાં RS એનો ગુણોત્તર કેટલો થાય, બરાબર. સૌપ્રથમ આપણે વાત કરીએ તો આ અવરોધ ધરાવતો તાર છે મારી પાસે, બરાબર. ધારો કે આ તાર છે, બરાબર, એનો ટોટલ અવરોધ છે R. કેવું વિચારો કરો, બરાબર. રકમમાં આપ્યું છે એ પ્રમાણે આનો ટોટલ અવરોધ કેટલો છે R. આપણે આ તારને એક સમાન 5 ટુકડા કરવાના છે, બરાબર. 5 ટુકડા કરી નાખો, બરાબર. એવું માનજો કે એક સરખા છે, બરાબર. 5 ટુકડા આપણે કર્યા છે. તો 5 ટુકડા કરો, તમે એક સમાન 5 ટુકડા કરો, બરાબર. તો એક એક ટુકડાનું મૂલ્ય કેટલું થાય? તો કેટલા ટુકડા કર્યા? R ના આપણે 5 ટુકડા કર્યા તો એક એક ટુકડાનું મૂલ્ય થાય R ના છેદમાં 5, એટલે કે R નો 5મો ભાગ, આ R નો 5મો ભાગ, આ પણ R નો 5મો ભાગ, આ પણ R નો 5મો ભાગ અને આ પણ R નો 5મો ભાગ, એટલે કે દરેક ટુકડાનું મૂલ્ય R નું ટોટલ R અવરોધ ધરાવતા તારનો 5મો ભાગ થાય, કારણ કે સમાન ટુકડા કર્યા છે. ઓકે, આ 5 ટુકડા આપણે કર્યા. હવે આ 5 ટુકડાને આપણે સમાંતરમાં જોડવા છે. તો સમાંતરમાં જોડવો હોય તો પરિણામી અવરોધ આપણને આપ્યું છે કે R ડેશ થાય, પણ આપણે એનું મૂલ્ય મેળવવું પડે. તો જો એનું સમતુલ્ય અવરોધનું સૂત્ર છે 1/Rp, પણ અત્યારે આપણે Rp નહીં લઈએ, આપણને રકમમાં આપ્યું કે એનો પરિણામી અવરોધ R ડેશ છે, તો આપણે R ડેશ લઈશું. ઓકે, 1/R1 વત્તા 1/R2 વત્તા 1/R3 વત્તા 1/R4 વત્તા 1/R5, એટલે કે આપણને 5 અવરોધ મળે. આને R1 કયો, આને R2 કયો, આને R3 અને R4 અને આને R5 કહેવાનું છે. આ પાંચેય ટુકડાને હવે સમાંતરમાં જોડી દીધા છે. ધારો કે આ રીતે જોડ્યા છે, તમારે આકૃતિ કાઈ દોરવાની જરૂર નથી, પણ અહીંયા ધ્યાન રાખજો, બરાબર.
આ રીતે મેં પાંચેય ટુકડા છે સમાન અવરોધ ધરાવતા પાંચેય ટુકડાને મેં જોડી દીધા છે બરાબર છે અહીંયા બીજી સ્થિતિમાં તફાવત લાગુ આવ્યો આ રીતે સમાંતરમાં જોડ્યા છે તો કિંમત મૂકી દો R1 બરાબર મારી પાસે કેટલી છે તો R ના છેદમાં 5 એટલે કે 1 ના છેદમાં R ના છેદમાં 5 વત્તા 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 R ના છેદમાં ઓકે મારી પાસે 1 ના છેદમાં R ડેશ છે છેદનો છેદ એ અંશમાં જાય એટલે આવી રીતે આપણને મળે કે 5 ના છેદમાં R વત્તા 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 5 ના છેદમાં R અહીંયા જોઈ શકાય કે 5 નો છેદ સમાન છે બરાબર તો આપણે 5 નો છેદ R તરીકે આપણે લઈશું બરાબર તો ઉપર અંશ છે એનો આપણે સરવાળો થાય એટલે સરવાળો એટલે કે 5 વત્તા 5 વત્તા 5 વત્તા 5 વત્તા 5 ટોટલ સરવાળો મળે 25 એટલે કે 25 ના છેદમાં R મળ્યું છે બરાબર જે 1 ના છેદમાં R ડેશ છે પણ હજી આપણને જવાબ શું મળ્યો કે જો જોડાણનો પરિણામી અવરોધ R ડેશ હોય તો આપણે મેળવવાનું શું છે R ના છેદમાં R ડેશ નો ગુણોત્તર મેળવવાનો છે બરાબર તો જો આપણને 1 ના છેદમાં R ડેશ બરાબર 25 ના છેદમાં R મળ્યો છે આટલું આપણને મળ્યું છે પણ આપણે શું જોઈએ R ના છેદમાં R ડેશ તો આવો ગુણોત્તર મારે મેળવવો હોય તો આ છેદનો R છે ને એને હું બરાબર કે આ બધું લઈ જઈશ ને એટલે અંશમાં આવશે બરાબર તો હું આપણને જે પ્રશ્ન પૂછ્યો એનો જવાબ આપણને મળી ગયો એટલે કે R ના છેદમાં R ડેશ બરાબર 25 જેટલો જવાબ આવે બરાબર એટલે આનો ગુણોત્તર થાય 25